નમસ્કાર મિત્રો, સોના અને ચાંદીના ખરીદદારો માટે આવ્યા રાહતના સમાચાર। જી હા મિત્રો, સોનાના ભાવની વાત કરીએ તો હવે આગામી દિવસોમાં સોના અને ચાંદીના ભાવમાં ભારે કડાકો બોલે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, ખાસ કરીને સોનાના ભાવની વાત કરીએ તો સોનું જે અત્યાર સુધી સતત વધી રહ્યું હતું, જેની અંદર આગામી દિવસોમાં ભયંકર ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। તો કયા એવા કારણો છે કે જેને લઈને સોનાની કિંમતોમાં મોટો ઘટાડો થઈ શકે, જેની વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે સતત તણાવ વધી રહ્યા હતા। હવે એ યુદ્ધ જે છે એ મિત્રો શાંત થવાના આરે આવ્યું છે અને હવે આગામી દિવસોમાં જો આ યુદ્ધ શાંત થઈ જશે તો આગામી દિવસોમાં સોનાની કિંમતોમાં ભયંકર ઘટાડો જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। જી હા મિત્રો, વાત કરી લઈએ સોના ચાંદીના ભાવની। તેની પહેલા જરૂરથી જો આપણી ચેનલમાં તમે નવા હોય તો આપણી આ ચેનલમાં તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન દબાવવાનું ભૂલશો નહીં મિત્રો। તો હાલ વાત કરીએ તો મિત્રો આ અમેરિકા અને ઈરાન વચ્ચે જે ભયંકર ધમસાણ યુદ્ધ ચાલી રહ્યું હતું, જેની અંદર હવે ટ્રમ્પ સરકારે જાહેરાત કરી દીધી છે કે હવે આ યુદ્ધ જે છે એ મિત્રો શાંત થવાના પગલે આવી રહ્યું છે। તો આંતરરાષ્ટ્રીય બજારોમાં સોના ચાંદીના ભાવ જે છે એ મિત્રો સતત વધતા અને ઘટતા જોવા મળી રહ્યા હતા। આ વધઘટ વચ્ચે સોનું જે છે એ માર્કેટમાં હાલ અત્યારે સતત ગગડતું જોવા મળી રહ્યું છે। ત્યારબાદ મિત્રો ચાંદીની કિંમતોની વાત કરીએ તો ચાંદીની કિંમતોમાં વધારો નોંધાઈ શકે છે, પરંતુ આગામી દિવસોમાં સોનું જે છે એ મિત્રો માર્કેટમાં ભયંકર ક્રેશ થતું જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે। ત્યારબાદ મિત્રો આજરોજની માહિતી મેળવી લઈએ તો આજરોજ સોના અને ચાંદીની કિંમતો જે છે એ માર્કેટમાં સ્થિર થતી જોવા મળી રહી છે, એટલે કે કાલની તુલનામાં આજે સોના અને ચાંદીના ભાવમાં કોઈ પણ વધારો ઘટાડો નથી નોંધાયો। તો ગઈકાલે પણ સોનું માર્કેટમાં ઘટતું જોવા મળી રહ્યું હતું। તો સોનાના ભાવની ફરીથી માહિતી મેળવી લઈએ તો 22 કેરેટમાં 1 ગ્રામ 13,180 માં, જ્યારે 10 ગ્રામ 1,31,800 માં, જ્યારે 100 ગ્રામ 13,18,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનું પણ આજે સવારે સ્થિર થતું જોવા મળી રહ્યું છે। તો 24 કેરેટ સોનાની વાત કરીએ તો જેની અંદર પણ સ્થિરતાનો માહોલ જોવા મળી રહ્યો છે। તો 1 ગ્રામ 14,378 માં, જ્યારે 10 ગ્રામ 1,43,780 માં, જ્યારે 100 ગ્રામ 14,37,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યું છે। તો ચાંદી જે છે એ મિત્રો ખાસ કરીને વૈશ્વિક લેવલે ચાંદીની માંગ ખૂબ જ મોટા પ્રમાણમાં વધી રહી છે અને ચાંદી જે છે એ પણ માર્કેટમાં સતત વધતી જોવા મળી રહી છે। તો ઓલ ટાઈમ હાઈ સપાટીએ ટ્રેડ થયેલા ચાંદીના ભાવની વાત કરીએ તો આજે 1 ગ્રામ 295 માં, જ્યારે 10 ગ્રામ 2,950 માં, જ્યારે 100 ગ્રામ ચાંદી અને 1 કિલો 2,95,000 ની સપાટીએ ટ્રેડ થઈ રહી છે। તો મિત્રો હવે બજારમાં સોનાના ભાવમાં મોટો ઘટાડો, ખાસ કરીને વાત કરીએ તો મિત્રો અમેરિકા અને ઈરાન વચ્ચે આજે તણાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે। તો આ ઘટતા તણાવોને લઈને જે લોકોએ રોકાણ માટે સોનાની ખરીદી કરી લીધી છે એ લોકો હાલ અત્યારે સતત સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે। જી હા મિત્રો, વાત કરીએ તો ઘણા બધા લોકોએ આ યુદ્ધ મોટા પાયે સર્જાય જેને લઈને સોનાની માંગમાં વધારો જોવા મળી શકે એ માટે શેર માર્કેટના રોકાણકારો છે અથવા તો જે લોકો અલગ અલગ પ્લેટફોર્મમાં પ્રોફિટ માટે રોકાણ કરી રહ્યા હતા એ બધા જ લોકોએ હાલ અત્યારે સોનાની કિંમતોમાં રોકાણ કરી લીધું હતું, પરંતુ હવે અમેરિકા અને ઈરાન વચ્ચેના તણાવમાં ઘટાડો થતા બધા જ લોકો જે છે એ પોતાનું પ્રોફિટ મેળવવા માટે સોનાનું સેલિંગ કરવા લાગ્યા છે અને માર્કેટમાં સોનાની માંગ જે છે એ મિત્રો ઘટતી જોવા મળી રહી છે। તો આવી જ રીતે જો માર્કેટમાં સોનાની માંગ ઘટતી જોવા મળે તો આગામી સમયમાં સોનાની કિંમતોમાં મોટો ઘટાડો નોંધાઈ શકે છે। તો વાત કરીએ તો મિત્રો છેલ્લા કેટલાક દિવસોથી યુદ્ધના ભયે સલામત રોકાણ, અગણિત કિંમતી ધાતુઓના ભાવ આસમાને જઈ રહ્યા હતા, પરંતુ હવે પરિસ્થિતિ શાંત થતી દેખાઈ રહી છે અને સોના ચાંદીના ભાવમાં જબરદસ્ત કડાકો બોલતો જોવા મળી રહ્યો છે। તો મિત્રો આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાના ભાવ જે છે એ માર્કેટમાં સતત ક્રેશ થઈ રહ્યા છે। હવે જો તમે આગામી દિવસોમાં સોના અને ચાંદીની ખરીદી કરવાનો પ્લાન બનાવી રહ્યા છો તો મિત્રો સોનાની કિંમતોમાં ઘટાડો થતા સોના અને ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ। ત્યારબાદના સૌથી મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો મિત્રો સોનું ખરીદવું એ અત્યાર સુધી ખૂબ જ મુશ્કેલ બની ગયું હતું
ને સોનાનો ભાવ જે છે એ મધ્યમ વર્ગ જ નહીં પરંતુ ઉચ્ચતર વર્ગની પણ પકડની બહાર જઈ રહ્યો હતો સોનાનો ભાવ. તો એક વાત કરીએ તો મિત્રો સોનાના ભાવ જે છે જ્યારે તમે સોનાના દાગીના બનાવો છો ત્યારે તમારે કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જેની માહિતી મેળવીએ. તો મિત્રો 22 કેરેટ સોનામાં જ્યારે તમે દાગીના બનાવો છો ત્યારે ઝીંક તાંબુ મિક્સ કરી અને સોનાના દાગીના તૈયાર કરવામાં આવે છે. તેવી જ રીતે મિત્રો 24 કેરેટ સોનાની વાત કરીએ તો 24 કેરેટ સોનાની શુદ્ધ માનવામાં આવે છે અને જેની ખરીદી સૌથી વધારે રોકાણકારો પણ કરતા હોય છે. પરંતુ હાલ વાત કરીએ તો મિત્રો ખાસ કરીને રોકાણકારો જે છે એ ડિજિટલ ગોલ્ડ તરફ વળી રહ્યા છે અને લોકો જે છે એ સૌથી વધારે રોકાણ માટે ડિજિટલ ગોલ્ડ ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. તો હાલ વાત કરીએ તો મિત્રો મળતી માહિતી અનુસાર આગામી સમયમાં સોના ચાંદીની કિંમતોમાં મોટા ફેરફાર નોંધાઈ શકે છે અને હાલ વાત કરીએ તો મિત્રો ચાંદીના ભાવમાં વધારો થઈને જબરદસ્ત ઉથલપાથલ જોવા મળી રહી છે અને ચાંદી જે છે એ 3 લાખની નજીક પહોંચવામાં આવી ગઈ છે. તો હવે જો તમે ચાંદી ખરીદવાનો વિચાર કરી રહ્યા છો તો મિત્રો બજારની સ્થિતિ જાણી અને પછી જ ચાંદીની ખરીદી કરી લેવી જોઈએ. કારણ કે હાલ વાત કરીએ તો ચાંદીનો ઉપયોગ માર્કેટમાં ખૂબ જ વધી રહ્યો છે અને લોકો જે છે એ હાલ અત્યારે સોનાના બદલે ચાંદી ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છે. અને રોકાણકારોની વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ પણ સૌથી વધારે ચાંદીની કિંમતોમાં રોકાણ કરવાનું પસંદ કરી રહ્યા છે. કારણ કે 2025ની સાલ દરમિયાન ચાંદીની કિંમતોમાં ભયંકર વધારા બાદ રોકાણકારોને સૌથી વધારે પ્રોફિટ ચાંદીની કિંમતોમાં મળ્યું હતું. તેવી જ રીતે લોકો ફરીથી પ્રોફિટ માટે હાલ અત્યારે ચાંદી ખરીદવાનું પસંદ કરી રહ્યા છે. ત્યારબાદના સૌથી અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો ભારતીય બજારોમાં આજે સોના ચાંદીની કિંમતોમાં નરમાઈનો માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો મિત્રો સોનું સ્થિર થયું છે તેવી જ રીતે ચાંદી પણ સ્થિર થતું જોવા મળી રહ્યું છે. બીજી તરફ વાત કરીએ તો મિત્રો રોકાણકારો જે છે એ પોતાનું સેફ હેવન સોનું ખરીદી અને પ્રોફિટ માટે સતત સોનાનું સેલિંગ કરી રહ્યા છે. કારણ કે હવે આ અમેરિકન યુદ્ધ જે છે એ હવે શાંત થવા જઈ રહ્યું છે ત્યારે સોનાની માર્કેટ જે છે એ આગામી દિવસોમાં ભયંકર ક્રેશ થતી જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. ત્યારબાદના અગત્યના સમાચારોની વાત કરીએ તો મિત્રો આગામી સમયમાં જ્યારે પણ હવે તમે સોનાની ખરીદી કરો છો ત્યારે સોનાની શુદ્ધતા તપાસવા માટે તમને હોલમાર્ક આપવામાં આવે છે અને એ હોલમાર્ક ચેક કરી અને તમે સોનાની શુદ્ધતા તપાસી શકો છો. તેવી જ રીતે ચાંદીની પણ વાત કરીએ તો મિત્રો ઘણા બધા લોકો સોના ચાંદીની ખરીદી કરવા માટે સતત સવાલ કરી રહ્યા છે કે આગામી દિવસોમાં લગ્ન માટે અથવા તો રોકાણ માટે સોના ચાંદીની ખરીદી તો કરવી છે તો શું હવે આગામી દિવસોમાં સોના ચાંદી સસ્તું થશે? તો બધા જ મિત્રોને જણાવી દઈએ કે આગામી સમયગાળા દરમિયાન સોના ચાંદીની કિંમતોમાં ભારે ફેરફાર જોવા મળે તેવી હાલ શક્યતાઓ જોવા મળી રહી છે. તો જો હવે તમે સોના ચાંદી ખરીદી રહ્યા છો તો આગામી સમયના એંધાણોની માહિતી સૌપ્રથમ તમને આપણી આ ચેનલના માધ્યમ દ્વારા મળતી રહેશે, જેમાં આપણે એનાલિસિસ કરી અને સોના ચાંદીના લાઈવ ભાવની માહિતી વિડીયો દ્વારા મેળવતા રહીશું. તો નેક્સ્ટ વિડીયો ન્યૂ અપડેટ.